કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય માતાજી। તો અમારો ફર્સ્ટ બ્લોગ છે એ બી ફેમિલી સાથેનું। हेलो गाइस माय न्यू व्लॉग અને प्लीज સબસ્ક્રાઇબ टू કરવાનું चैनल ભૂલતા माय નહીં। शक्करपारा। તો પ્લીઝ પૂરો વિડીયો જોજો। અને કાલે ગણેશ ચતુર્થી છે એટલા માટે આ બ્લોગ બનાવવામાં આવે છે, તો તમને ખબર પડી ગઈ હશે। તો હજી નાવાનું બાકી છે, ડેકોરેશન બાકી છે, સામાન તો બધું લાવી દીધું છે, ખાલી ડેકોરેશન જ બાકી છે। નહીં પહેલા નહીં લઈશું, નહીંને ડેકોરેશન કરીશું, ડેકોરેશન કરીને સીધા નીકળશું અમે ગણેશજી લેવા બજારમાં। તો એ બધું અમે શૂટ કરશું, એ વ્લોગમાં આવશે આગળ। તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો। તો આજે મોસમ બી ઠીકઠાક છે, જો તમને બતાવી દઉં મોસમ તો સારો છે। મોસમ તો જોઈએ, વરસાદ ના આવે તો સારું છે। અમે આ રેડી તો કરી દીધું છે, આજે પાઇપો રેડી કરી નાખી છે, અમે સ્થાપના કરીશું ત્યાં ડેકોરેશન કરવા માટે। આ બધું સામાન તો બધું લાવી દીધું છે। અહીંયા ચા પીવા બેસી ગયા છે। તો આ મારું ઘર છે, સામાન તો ઓલરેડી કમ્પ્લીટલી થઈ ગયું છે બસ। તો હવે પાણી ગરમ થઈ ગયું હશે, તો હવે નહીં લઈશું। ઓકે, તો હવે નહીં લઈશું। તો ફાઇનલી આપણે નહીં લીધા છીએ। હવે વાળ સેટ કરીશું, વાળ સેટ કરીને પછી તૈયાર થઈ જશું। તૈયાર થઈને સીધા નીકળશું ગણપતિ લેવા માટે બજારમાં। ઓકે, હજી લીલા બીના છે વાલ કે લીલા છે જે તમે સમજો એ। इतने तेजस्वी लोग हैं हमारे पास। એટલા માટે આવા દેખાય છે। તો હા, હજી નાયા નથી। ક્યારે નાવાનું છે તમારે? 10 वागे 10 વાગે નાવાનું છે, તો જવાનું ક્યારે? એમ જ કે છે કલુઆ નહીં। काला किसको बोल रही है रे? નહીં લે અને આજે ફેર લવલી લગાવજે, પાવડર લગાવજે, ઓકે? અને સરસ તૈયાર થજે, હો ને? હે ओके હા એમ। તો હવે તૈયાર થઈ ગયા, ચલો કપડાં પહેરી દઈએ। તો આ શું ખાય છે તું? हम दोनों लाडू। खा रहे हैं। हम दोनों बहुत तकलीफ में हैं। तो अरे कहना क्या चाहते हो? નાવાનું ક્યારે છે તમારે? ગણેશજી લેવા નથી જવાના? जवानी छेंगे જ્યાં जवानी छे क्या बोला तूने? જવા હે જવા હે જવા હે જવા હે। તો અહીંયા ડેકોરેશન ચાલે છે ગણપતિ બાપાનું। તો આ બધા આવ્યા છે, સંગીતાબેન, કાજલબેન, પોપટભાઈ, છબનાબેન, કાળુભાઈ ક્યાં છે? કાળુભાઈ ના, તો શાંતિથી આરામ કરે છે, શાંતિથી જોઈને। 50% તો કામ થઈ ગયું છે, સિરીઝ બીજ લાગી ગઈ છે, લાગી ગઈ। આ ફર્સ્ટ લાઈટ છે, હજુ ફૂલ લગાવવાના બાકી છે। તો કમ્પ્લીટ થઈ જશે તો તમને જરૂર બતાવીશું। ચલો કમ્પ્લીટ થઈ જાય એના પછી મળીએ। તો ગાઈસ, તમે જોઈ શકો છો ડેકોરેશન કેવું થયું છે, તમે કોમેન્ટ કરી દેજો કેવું લાગે છે તમને। આ ડેકોરેશન મેં સિસ્ટરને અને મારા માસીએ કર્યું છે। અહીંયા બનાવો માસી। અને આ મમ્મી બેન છે ને, આ બસ બેસી રહ્યા છે, આ શાંતિથી સુઈ રહ્યા, બેસી રહ્યા, પણ અમે ત્રણે કમ્પ્લીટલી કરી નાખી છે। અહીંયા તો આ ડેકોરેશન અમે ત્રણે કરી છે। તો તમને કેવું લાગે છે જોઈ શકો છો તમે। હું ચા પીવડાવી હતી। હા, અમને ખાલી ચા પીવડાવી છે, બીજું કઈ નથી કર્યું એમને। મને તાવ આવી ગયો તો ને એટલે હા, એમને એ બીમાર થઈ ગયા છે એમ કે છે, એટલા માટે। તો તમે જોઈ लंबोदर तू विनायक तू बल्लौडेश्वर मोरया विघ्नेश्वर तू एकदंत तू मयूरेश्वर मोरया वक्रतुंड तू गजमुखा तू सिद्धि विनायका। તો ફાઇનલી હવે ડેકોરેશન થઈ ગયું છે। લગભગ ડેકોરેશનમાં 1 થી 2 કલાક થઈ ગયા, એટલા માટે લેટ થઈ ગયા છીએ। હવે સીધા જઈશું ફટાફટ અને ગણપતિ બાપાને લઈ આવશું, આપણે આપણા ઘરે લઈ આવશું, ઓકે? તો આપણે હવે બજારમાં મળીએ। चलो गाइस बाय बाय। ફાઇનલી અમે આવી ગયા બજારમાં ગણેશજી લેવા। તો અમારી સાથે આજ આવ્યા છે બે બંદા પાછળ બેઠા છે, ઝલક આવી છે, માસી, હું, કાજલ અને આ ડોન આવે છે, છોટો ડોન, બાપાને લેવા। તો ચલો હવે શોપ ઉપર જઈએ લેવા માટે। સીધા અમે આવી ગયા છીએ ગણેશજી લેવા માટે। તો ચલો શોપ ઉપર મળીએ ડાયરેક્ટ। તો માસીને બધા સામાન જોવે છે, તો ચલો। સંગાઈ ગમ્યું?
એ કઈ ગમી છે તને? તને બધી ગમી છે? આમ તો જો શરમાય જા ભાઈ. ભાઈ તકલીફ તો નહીં. હા. તો હવે થોડી ઘણી વસ્તુ બાકી હતી એ મારી સિસ્ટર લે જ છે. તો મારા ખ્યાલથી લેવાઈ ગયું છે. બાપ્પા તો ફાઇનલ કરીને નાખ્યા છે હવે. તો જોતા રહો વિડીયો. તો હવે બધું સામાન લઈ દીધું છે મારી બંને સિસ્ટરોને. તો ચલો હવે બાપ્પાને લઈને જઈએ, પેમેન્ટ કરી દઈએ ફટાફટ અને ઘરે લઈ જઈએ બાપ્પાને. તો ફાઇનલી બાપ્પાને આપણે ઘરે લઈ જઈશું. તો હવે ફાઇનલી આપણું પેમેન્ટ થઈ ગયું છે. તો હવે આપણે સીધા નીકળીશું બાપ્પાને લઈને ઘરે. તો જોઈ શકો છો તમે બાપ્પાને. फाइनली हो गया है તો ગણપતિ બાપ્પા મોર્યા. તો ચલો. તો આ બંને સિસ્ટરો ગપ્પા મારે છે અને મારા જોડે બહુ કામ કરાવે છે અને હસે છે જો ખીખી કરી. તો ફાઇનલી અમે બાપ્પાને લઈને આવી ગયા છે ગાડીમાં. તો બધું સામાન તો ઓકે થઈ ગયું છે હવે. જોઈ શકો છો ટેનિયાની ખુશી. તો બાપ્પાને આગળ બેસાડી દીધા છે ગાડીમાં. તો જો અમે જોઈ શકો છો ગણપતિ બાપ્પા મોર્યા. તો પેલાને આગળ બેસવું હતું પણ આજે ગણપતિ બાપ્પા આગળ બેઠા છે એટલા માટે પાછળ બેસે છે. એ કન્ફ્યુઝ થઈ ગયો છે ક્યાં બેસવું એમ. તો કાજલ લઈને બેસી ગઈ છે ગણપતિ બાપ્પાને. તો ચલો હવે જઈએ સીધા ઘરે. તો ફાઇનલી અમે બાપા લઈ લીધા છે અને અહીંયા રેડી થઈ ગયા છે. ઓકે અમે આ બધા જઈએ છીએ. અમે અત્યારે સામાન લઈને બજારમાં જઈએ છીએ. બાકી છે થોડું. કાજલ લઈને બેસી છે. તો ફાઇનલી કાલે બતાવીશું કેવા ગણપતિ બાપા લીધા છે અમે. કાલે બતાવીશું. ચલો હવે ઘરે મળીએ ડાયરેક્ટ. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ બાપાને લઈને ઘરે. ज्वाला सी जलती है आंखों में जिस पप्पा आई गया છે આપણા. આપણે ઘરે આવી ગયા છીએ ફાઇનલી. ગણપતિ બાપ્પા ચલો હવે મૂકી દઈએ. કાલે મૂકી દઈએ. બધાને વિડીયો બનાવો. અમ્મુ રહી ગઈ, હા મમ્મી રહી ગઈ છે. मैं आ गई हूँ. હા कौन है ये लोग कहाँ से आते हैं ये? આવી ગઈ. મૂકીશ પેલું લાવે પાછળ. અહીંયા નીચે. ગણપતિ બાપાનું સવારે સ્થાપન કરીશું. તો ચલો હેલો ગાઈસ. કાલે કરીએ. કાલે મળીએ. તો કેમ છો મિત્રો? મજામાં? તો હવે રેડી થઈ ગયા છે અમે બધા. જોઈ શકો છો તમે બધા રેડી થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે. હવે બાપા આવવાની રાહ જોઈ રહ્યા છીએ. હવે બસ 30 મિનિટ જ બાકી છે, વધારે બાકી નથી. હવે ડાન્સ કરતા મોજ કરતા બધા ડાન્સ કરતા લઈને આવીશું ગણેશજીને. તો અહીંયા પ્રસ્થાન કરાવીશું. તો જોઈ શકો છો આ બધા આવી ગયા છે, રેડી થઈ ગયા છે. આ બધા આ કાજલ રેડી થઈ ગઈ છે. વાહ ઓકે. તો બધા રેડી થઈ ગયા છે, બતાવી દઉં હું તમને. સબસ્ક્રાઇબ લાઈક જરૂરથી કરો. તમે આ લોકેશન જોઈ શકો છો. ત્યાંથી અમે સ્ટાર્ટ કરવાના છે. ગણેશજીને ત્યાંથી લઈને આવીશું અને આ દરવાજેથી અંદર જઈશું. બરાબર. અને થોડું ડાન્સ માસ કરીશું, મજા આવશે ગણપતિ બાપાને. હવે અમારા ઘરે આવ્યા છે તો મોજથી લાવીશું અમે ગણપતિ બાપા. તો આગળ જોઈએ, જો આગળ હું વિડીયો મૂકી દઈશ તો એ તમે જોઈ લેજો બ્લોગમાં. ઓકે.